નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર દ્વારા આજે પ્રજ્ઞાચક્ષુઓ માટે ક્રિકેટર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ મહાત્મા લુઈ બ્રેઇલના જન્મદિવસ નિમિત્તે યોજાયો, જે બ્રેઇલ લિપિના શોધક તરીકે જાણીતા છે। ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પ્રસંગ ઉંઝા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટ પટેલ, ઉમિયા માતાજી સંસ્થાના મંત્રી જયંતિ પટેલ અને સહમંત્રી વસંતભાઈ પટેલ ચોકસીની ઉપસ્થિતિમાં થયો। 4 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખેલાડીઓની ઉત્કૃષ્ટતાને ધ્યાને લઈ વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ યોજાઈ। ધારાસભ્ય કિરીટ પટેલે ખેલાડીઓ સાથે બેટિંગ અને બોલિંગ કરી ટુર્નામેન્ટનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું। કાર્યક્રમમાં દિવ્યાંગો પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ, તેમની પ્રતિભા અને આત્મવિશ્વાસને વધારવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો। આ ટુર્નામેન્ટ માત્ર રમતગમત માટે જ નહીં, પણ સમાજમાં દિવ્યાંગોની પ્રતિષ્ઠા અને સામાજિક એકતાને મજબૂત બનાવવાનો ઉદ્દેશ લક્ષ્ય રાખીને આયોજન કરવામાં આવ્યું હતું।